કોઈ પણ ધંધામાં સફળ શું છે? સિદ્ધાંતો સફળ છે, સિસ્ટમ સફળ છે. કોઈ ધંધો સફળ યા નિષ્ફળ નથી. માનો છો તમે? અને જો એ ધંધો સફળ નિષ્ફળ હોય તો એ ધંધામાં બધા કમાવો છે કે બધા નુકસાન કરતા હોય, બરાબર ને? તો બેઝિક મતલબ જે બેઝિક છે જરૂરિયાત, અગર જે ધંધાના બેઝિક છે એનો ઉપયોગ ના કરવામાં આવે તો શું થાય? નુકસાન થાય. અને જો એ બેઝિક્સનો ઉપયોગ કરીએ યાની કે એ સફળતાના સિદ્ધાંતોનો ઉપયોગ કરીએ તો આપણે સફળ થઈએ. માનો છો તમે? બેઝિક્સ મતલબ શું? સોય પોરાઈ હોય સોય તો શું કરવું પડે? દોરો લેવો પડે, ફલાવવો પડે, આમ પોરવું પડે. આમ ટ્રાય કરીએ તો પોરવાઈ ક્યારે હોય? બોલો. બિલકુલ નહીં ને. ક્રિકેટ રમવી હોય ક્રિકેટ તો સ્ટમ્પ આડો આમ ઉભા રહીએ તો બેટ લઈને હે રન થાય એને આમ જ ઊભું રહેવું પડે. સચિન તેંડુલકર હોય તો ભલે 10 વર્ષનો બાળક હોય તોય પણ એને આ રીતે જ ઊભું રહેવું પડે, બરાબર છે ને? તો મતલબ ક્રિકેટ રમવા માટેનું બેઝિક છે, સોય પોરવા માટેનું બેઝિક બધા માટે સેમ લાગુ પડે છે. તો નેટસપમાં પણ કઈ બેઝિક્સ જરૂરી છે ને? આજે તમે જો એક ડિસ્ટ્રીબ્યુટર કમાય છે, એક નથી કમાતો, આવું કેમ? સોય પોરવાની ટ્રાય આમ કરે છે, હે ને? વાટ જોવે છે મારી ઘરે પૈસા લઈને લાઈન થાય, ક્યારેય નથી થવાની. સમજે મારું કહેવાનો મતલબ? તો સફળ વ્યક્તિએ જે કામ કરેલું છે એ અગર તમે કરશો તો સફળ થવાય ને? તો મેં જે કરેલું છે, આજ મહિને 5 લાખ રૂપિયા કમાઉં છું, સારી વાત કહેવાય. 1,78,00,000 રૂપિયા કમાણો, સારી વાત કહેવાય. સારી વાત કહેવાય ને? તો મેં કઈ રીતે કમાણો, શું કામ કમાણો એ હું તમને કહેવાનું છું. જો તમારે કમાવો તો એ તમારે અમલ કરવાનો છે, બરાબર છે? તો નેટસપમાં બધા ડિસ્ટ્રીબ્યુટર બની ગયા છો, તમારે મને જવાબ આપવાનો છે. શા માટે ડિસ્ટ્રીબ્યુટર બન્યા છો? રોયલ્ટી ઇન્કમ, બંગલો, ગાડી, રોયલ્ટી ઇન્કમ, વારસદાર સુવિધા, વર્લ્ડ ટૂર. બોલો 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 બોલો. મતલબ એ શું? સપના શું? સપના શું? બંગલો, ગાડી, જ્વેલરી, નગીનો બધું. ગોલ્ડ જ્વેલરી. એક જ ડિસ્ટ્રીબ્યુટર બન્યા છે એ બધા બન્યા છે? હા બધા તો બોલે છે તો એક જ. કેને તમે આપી દીધું લખીને? બધાથી બોલી છે. બધાથી બોલી નાખે છે. તો પૈસા બધા એમાંથી એને મળશે, હાલ છે? એ 12 કલાકની જર્ની કરીને આવી. મારી સ્પોન્સર છે બરોડાથી ડાયરેક્ટ આવી જાય. શું વાત છે? સરસ, વેરી ગુડ. એને આપણે તાલી પાડવી જોઈએ. 12 કલાકની જર્ની કરીને દીવથી બરોડાથી? એટલે એમાં શું હતું સર, હું જાન ગામથી બરોડાથી અમરેલી આવ્યા 4 વાગે સવારે. અને ત્યાંથી બાઇક કાર દીવ આવી. ડ્રાઇવિંગ મેં જ કરેલું. સરસ. શા માટે ઈ મને અહીંયા આવવા માટે જ 7 વાગે દીવ આવી. વેરી ગુડ, બહુ સરસ. 2 કલાક રેસ્ટ લઈને પાછી વેરાવળ આવી. એ નેટસપના ફિમેલ થઈને એટલું હાર્ડવર્ક કરી શકતા હોય તો આપણે સંદેશો લેવા જેવો ખરો, હે ને? તો શા માટે નેટસપમાં ડિસ્ટ્રીબ્યુટર બન્યા એ જો આપણને ખબર નહીં હોય ને તો દોસ્તો નેગેટિવ તો નથી બોલતો, પણ એક ચોક્કસ કહી તો તમને દઉં છું, પૈસા હાથમાં નહીં આવે. બેઝિક્સ યાદ કરતા રહેજો વારે વારે, સોય પડો, હે ને? તમે જો ઘણા બધા લોકો બોલી પણ નથી શીખ્યા. તમારે શું જોઈએ છે? બોલી પણ નથી શીખ્યા. શું કામ નથી બોલી શીખ્યા? બીક લાગે છે. બાજુવાળો શું વિચારશે? અથવા તો તમને તમારા પર વિશ્વાસ નથી, સાહેબ, હે ને? તો એ જે મહત્વની બાબત છે ને એ આપણે વધારે ડિસ્કસ કરશું. 95% જે શા માટે નેટસપ કરવું છે એ લોકો પાસે 5% હોતું નથી. 5% કેવી રીતે નેટસપ કરવું છે ને એની પાછળ આદુ ખાઈ લાગી છે. હું બની ગયો, બીજાને બનાવી દો. જેટલા બની ગયો બનાવવા જાય છે ને
એ હજી બનેલા જ રખડે છે માર્કેટમાં. હું એ મારી ભાષામાં શહીદ કહું છું, તમને મળતા હશે. હું 2008માં ડિસ્ટ્રીબ્યુટર લીધો હતો, 2010માં લીધો હતો, 5 વર્ષ પહેલા લીધો હતો, 2 વર્ષ હતો થઈ ગયો. મતલબ શું? શહીદ ને હતો મતલબ શહીદ ને. તો શહીદના લિસ્ટમાં નામ શા માટે જાય છે કે એને ખાલી એટલું જ ખબર છે કેવી રીતે નેટસપ કરાય, શા માટે નેટસપ કરાય ખબર જ નથી હોતી. તો આજે આપણે આપણો પર્પઝ ક્લિયર કરો. જો તમારે બિઝનેસમાં સફળ થવું છે ને તો બેઝિક મેઇન પાયો એ છે તમે શા માટે નેટસપ કરી રહ્યા છો. જો તમને ખબર નથી ને દુનિયાની કોઈ સ્ટાર્ટઅપ તમને કરોડપતિ યા તો લખપતિ ના બનાવી શકે. લખી લો ડાયરી. અને જો તમારું શા માટે ખબર પડી ગઈ ને તમે નેટસપ શા માટે કરી રહ્યા છો, આજ તમારી અંદર કોઈ લાયકાત ભલે નહીં હોય, કદાચ ઉપરથી ભગવાન બી આવી જાય તમને રોકવા માટે તો પણ ના રોકી શકે. એની પણ ગેરંટી હું તમને આપી શકું. કે મારી પાસે સાબિતી છે. અમારો પહેલો એક ડિસ્ટ્રીબ્યુટર અરવિંદભાઈ વેકરિયા છે, અંગૂઠા સાહેબ, 50 લાખ પ્લસ એની ઇન્કમ છે. નેટસપ આજની તારીખ માં ક્યાં બોલતા નથી આવતું, નેટ સરફ બોલે છે. શું કામ? જાદુ સિસ્ટમ ની અંદર છે. શા માટે નેટસપ કરવું? તો તમે જ્યારે મને નેટસપમાં પૂછવામાં આવ્યું હતું પહેલી વખત 2008માં, ભાઈ તારે નેટસપ શા માટે કરવું છે, તો ફટાફટ હું મારા 5 ડ્રીમ્સ બોલ્યો હતો. ભાઈ પહેલું મારું ડ્રીમ્સ હતું 22 વર્ષથી જો હું નોકરી કરું છું, નો બોસ. કેટલા લોકો આમાં નોકરી કરે છે? મજા આવે છે એટલે કરીએ છે હે તો મજબૂરી છે. તો કેમ બોલ્યા નો બોસ? એવું ડ્રીમ્સ હોઈ શકે ને? તો મારું ડ્રીમ્સ હતું નો બોસ. બીજું ડ્રીમ્સ હતું વર્લ્ડ ટૂર. કેમ કે મારી જિંદગીમાં મેં નીચે એરોડ્રોમમાં લેન્ડ થયેલું પ્લેન નહોતું જોયું. ત્રીજું ડ્રીમ્સ હતું બાળકોનું સારું એજ્યુકેશન. કેમ કે ભાઈ મારી એવી પરિસ્થિતિ હતી જેના કારણે હું ભણી નથી શક્યો. 6 ભણીને 7મું નહોતો ભણી શક્યો, નોકરીમાં જતું રહેવું પડ્યું. તો મારા બાળકોને કોઈ પણ સ્કૂલમાં ભણાવાય ને તો મારે ક્ષણવાર વિચારવું ના પડવું જોઈએ કે એની ફી હું થશે. 4થું ડ્રીમ્સ હતું સુરતમાં ઘરનું ઘર, અને 5મું ડ્રીમ્સ હતું 4-વ્હીલર કાર. આ 5 ડ્રીમ્સ હું ફટાફટ બોલી ગયો હતો. તો શા માટે અગર તમારું કમ્પ્લીટ નથી તો આજે બેસીને તમે તમારું શા માટે પહેલા નક્કી કરો. તમને હું ઉદાહરણ આપું. તમે આજે ઘરેથી નીકળી ગયા હોટલ પાર્કમાં આવવા માટે, ગાડી, બાઈક યા તો ઓટો પકડીને, સમજો ઘરેથી નીકળી જાઓ, ઓટો યા તો બાઈક તમે પકડી લીધું, પણ હોટલ પાર્કને કાઢી નાખો, ક્યાં પહોંચો? ક્યાં જાઓ? તો નેટસપ તો શરૂ કરી દીધું છે, ધ્યેય શું છે તમને ક્યાં જવું છે ખબર નથી અને ચાલતા થઈ ગયા છે. તો ઘણા બધા બોલ્યા પૈસા કમાવા છે, લાઈફસ્ટાઈલ, ઘણું બધું બોલ્યા. સમજો પૈસાનું તમને ઉદાહરણ આપું. 100 રૂપિયાને શું કહેવાય? પૈસા. લાખ ને, કરોડ ને, દર સાયકલના 100 રૂપિયા આવશે, ચાલશે તમને? હા, રૂપિયા તો કમાવો, રૂપિયા જ બોલ્યા તમે. સમજાય ગયું કહેવાનો મતલબ? વિધાઉટ પર્પઝ ક્યારેય માણસ સફળ થતો નથી. અને જો આપણા સપનાઓ એમ પૂરા થઈ જતા હોય ખાલી જોવાથી, તો ક્યારના જોઈ છે આપણે? સમજવા શીખ્યા ત્યારના જોતા. કેમ પૂરા ન થાય? હું 22 વર્ષ નોકરીએ લાગ્યો, તેદુની નોકરી છોડવાની જ વાત કરતો હતો. 22 વર્ષ પત્તો ન લાગ્યો અને નેટસપમાં શરૂઆત કરી, 7મા મહિના 6 મહિનામાં નોકરી છૂટી ગઈ. એનું કારણ હું તમને બતાવવાનું છું. તો અહીંયા મેઇન પાર્ટ છે શા માટે નેટસપ કરવું. પણ એની સાથે ડ્રીમ્સ પણ આપણા કેવા હોવા જોઈએ? લક્ઝરિયસ નહીં હોવા જોઈએ, પરબાર. એ રાતોરાત કરોડપતિ બનવાનો ધંધો નથી. અને પરબારા જો તમારા મોટા ડ્રીમ્સ અગર તમે રાખી દીધા ને તો શું થશે ખબર? વોટ્સએપમાં મેસેજ આવે છે ઘણી વાર, મોટી લેવી પણ ઓડી લેવી. એ વાતો જ કરતા રહીએ, લઈ ના શકે. શું કામ? તમે જો આપણે પ્રાથમિકમાં એક વાર્તા આવતી ખબર હોય તો શ્યાળની. દ્રાક્ષ ખાવાની ટ્રાય કરે, આંબેની પર શું કે આ કોણ કે ખાટી છે ને. બરાબર તમે મોટા ડ્રીમ્સ રાખી દીધા, 4-વ્હીલર કાર, લક્ઝરીઝ બિગ હાઉસ, શું પરબારું નેટસપ મારા માધ્યમથી થઈ જશે? નહીં થાય. આંબાની ટ્રાય કરીએ છે, પછી શું થશે? માઇન્ડસેટ. અને એકવાર માઇન્ડસેટ થઈ ગયું ને દુનિયાની કોઈ તાકાત તમને સફળ ના બનાવી શકે. એટલા માટે તમારા ડ્રીમ્સ કેવા હોવા જોઈએ અને કઈ રીતે મળી શકે. મેક્સિમમ આપણે એની ઉપર અત્યારે વાત કરશું
તો પહેલા તો તમારા ડ્રીમ્સ મિડલ શોર્ટ ટર્મ ડ્રીમ્સ હોવા જોઈએ, નાના, અને પછી મિડલ અને પછી લોંગ. અગર પરબારા તમે મોટા રાખી લીધા ને તો કામ થઈ ગયા, સમજી લેજો. પરબારા મોટા ડ્રીમ્સ નથી રાખવાના અને ડ્રીમ્સને કન્વર્ટ કરવાના છે ગોલમાં. અગત્યની બાબત એ છે, ડ્રીમ્સ તો મેં કીધું એમ રોડ ઉપર બેઠેલો ભિખારી છે ને એ જોતો, એની કોઈ સારી ગાડી નીકળે એ વિચારે કે મારી પાસે કેવું સારું, પણ આજ સુધી કોઈ લીધી નહીં. કે ખાલી ડ્રીમ્સ યાની કે ખાલી સપના જ છે. તો એ પણ આપણે ખાલી સપના જોઈએ છે તો એના પણ આપણામાં ફરક શું? સમજાય મારો કહેવાનો મતલબ? તો આ જે ડ્રીમ્સ કેવા હોવા જોઈએ અને એ કઈ રીતે ફૂલફિલ થશે. મેં હમણાં ઉદાહરણ આપ્યું ને શા માટે. જો સ્ટ્રોંગ હોય ને તો બધું આસાન થઈ જાય. એક બીજું ઉદાહરણ આપું. સમજો આપણે આમ તો રનિંગમાં તો બહુ ઓછું દોડતા હોઈએ, પણ હડકાયું કૂતરું વાયા જોઈએ તો કદાચ દિવાલ ન ટેકી શકે એવી ઠેકાઈ જાય ને તો બોલ તો તે આપણો ગોલ નક્કી થઈ ગયો છે. જો નહીં ભાગીએ ને તો સૌ ઇન્જેક્શન ખાવા જોશે, તો આ ઉપાડી લઈએ આપણે. કહેવાનો મારો મતલબ શું છે? તો શા માટે ઈ આપણું પેટ્રોલ છે. અગર પેટ્રોલ ના હોય ને ગાડીમાં તો કદાચ નવી ગાડી હોય ચાલશે નહીં. તો પહેલા આપણા ડ્રીમ્સ કેવા હોવા જોઈએ? મેં 4 બેઝિક્સ બતાવ્યા, 4 સ્ટેપ, જેમાં લિસ્ટ, કોન્ટેક્ટ એન્ડ ઇન્વાઇટ, પ્લાન, પ્રોડક્ટ, ફોલો. આજે ઇમારત તમે જોઈ રહ્યા 4 પાયા ઉપર ઊભી છે. એક ના હોય તો ઇમારત ઊભી થાય. તો આપણું નેટવર્ક રૂપી ઇમારત ઊભી કરવી હોય તો આ 4 સ્ટેપનું અગર વ્યવસ્થિત જો પાલન કરવામાં આવે તો તમે ધારો એટલા હજાર લોકોનું નેટવર્ક ઊભું કરી શકો. ને નેટવર્ક ઊભું થાય તો પૈસા આવે કે ન આવે? હે, નેટવર્ક થાય તો ટર્નઓવર થશે, ટર્નઓવર થાય તો પૈસા આવશે. તો અહીંયા પહેલું સ્ટેપ છે લિસ્ટ. મેં બતાવ્યું લિસ્ટ શેનું બનાવવાનું છે? તો કે સપનાઓનું. કોના? આપણા બાજુવાળાને. આપણા સપનાઓ. અને આપણા સપનાઓ હોય તો જ્યાં આપણે કોમ્પ્રોમાઇઝ પછી કરીએ નહીં. તો કેવા હોવા જોઈએ? શરૂઆત તમે નાનાથી કરો. આજે તમે જો કેટલા લોકોના મોબાઈલ એવા છે, કદાચ 2 કલાક નેટ સારું ન કર્યું, ઝાઝા મેસેજ આવી ગયો હોય તો બીજે દે ખુલે છે મોબાઈલ. એમ થઈ જાય છે 5-7 હજાર 10 હજાર વાળા એન્ડ્રોઈડ મોબાઈલ અત્યારે છે ને ઉપાડી શકતા નથી અત્યારે પણ, બરાબર છે? એટલે એ સારો 15-20 હજાર વાળો મોબાઈલ લઈએ તો શું જરૂરી છે ને અત્યારે? આજે મેસેજ જોવાનું, કાલે ખુલે કામ નો ખૂબ. તો એના કરતા સારો મોબાઈલ બિઝનેસમાં પણ કામ લાગશે. તમે જો ગમે એવા વિડિયો ટ્રાન્સફર કરવા હોય, પીપીટી ફાઇલ મોકલવી તો તમે આરામથી એને સેન્ડ કરી શકશો. અને તમારી જરૂરિયાત છે મોબાઈલ. ત્યાર પછી લેપટોપ બિઝનેસ માટે પણ કામની વસ્તુ છે. ત્યાર પછી બાઇક જરૂરી છે. આજ ઘણા બધા મારી જેમ ચલાવતા છે. મેં નેટ શબ્દ શરૂ કર્યું ને 1987 ની સાઈઝનું હોન્ડા ચલાવતો હતો. હોર્ન રાખવાની જરૂર જ નહોતી પડતી. આગા જાવ. ઘણા એવા ચલાવતા છે. તો સારી બાઇક લઈ શકીએ કે ના લઈ શકીએ નેટસપના પૈસાથી? નો બોસ, વર્લ્ડ ટૂર, મકાન, કાર, ઇમોશનલ ડ્રીમ્સ, માતા પિતાને યાત્રા, નિવૃત્તિ અપાવી, જ્વેલરી, સારું શિક્ષણ, દાન પુણ્ય, આ બધા આપણા ડ્રીમ છે કે નથી? હલો, બોલ્યા કેટલા? હું કામ ન બોલ્યા ખબર? જ્યારે આમ બોલવા જાય ને કાર એટલે આપણી નજર ક્યાં જાય ખબર? આવક ઉપર, આપણી ઇન્કમ ઉપર. પછી શું વિચારીએ? ઇન્કમ 15,000, કાર 7 લાખ. પછી આપણે એવું કે કારમાં 4 જ વ્યક્તિ બેહીએ કે ટૂલમાં 4 તો બેહી જ જાય છે. ગલી ખુશીમાં ગમે ત્યાં હોય, ટ્રાફિકની મગજમારીની, પાર્કિંગની મગજમારીની કોમ્પ્રોમાઇઝ કરીએ છીએ. શું કામ કરીએ છીએ? લઈ શકતા નથી એટલે આપણે કોમ્પ્રોમાઇઝ કરીએ છીએ. પૈસા હોય તો એવું વિચારીએ કે પાર્કિંગ નહીં, પાર્કિંગ નીચે આખું ન બની નાખીએ, ઉપર રહેવા હોય છે, હે ને? પણ કોમ્પ્રોમાઇઝ મતલબ બોલી જે લોકો નથી શીખ્યા ને એનું કારણ એ છે કે એની ઇન્કમ પર નજર જાય છે. એટલે એને જે મોટા ડ્રીમ છે એ બોલી શકતા નથી. એટલે હરેક લેવલે મેં કીધું ને જિંદગી કાપીએ મતલબ આ કોમ્પ્રોમાઇઝ કરીએ આપણે. નો બોસ,
વિચારી ના શીખી, એનાથી આપણું ઘર ચાલે છે. વિચારવાની વાત જ ક્યારે? હે? વર્લ્ડ ટૂર. મોટા ભાગના લોકો વર્લ્ડ ટૂર કરે ઉનાળાના વેકેશનમાં મામાને ઘરે. જવાની ચિંતા, ઉપાધિ જ નહીં. મારું 22 વર્ષ આગળ આ જ હાલતું હતું, કોમ્પ્રોમાઇઝ વાળી લાઈફ. મકાન 2-3 મહિના થયા, મકાનમાં તો લોકો કેવું કોમ્પ્રોમાઇઝ કરે. તમને એક ઉદાહરણ આપું. સુરતમાં હું ઓફિસે બેઠો તો શાંતિથી, એક ભાઈ આવી મને શું કે ખબર કે સાહેબ સુરતમાં ઘરનું મકાન કોણ છે તમને ખબર છે? મેં કીધું કોણ? કે ભાડા ભરવાનું તેવડ હોય ને એ. વિચારો તો કેટલું કોમ્પ્રોમાઇઝ, કેટલા હાથે પડી ગયો. કારનું તો મેં કીધું એમ ગલી ખુશી. માતા પિતાને યાત્રા કરાવી તો ફ્રીડમ અપાવવું ખરેખર આપણી જવાબદારી નથી. આપણે જુવાન છીએ ને આપણા માતા પિતા કોઈ કામ કરે છે તો યાત્રામાં નથી મોકલતા. ગામમાંથી એની યાત્રા જાય છે તો ગામ આખામાં ઘણા લોકો ફ્રીડમ નિવૃત્તિ જિંદગી જીવે છે અને આપણા માતા પિતા કામ કરે છે. ખરેખર દુઃખ નથી થતું, પણ આપણે ત્યાં કોમ્પ્રોમાઇઝ શું કરીએ છીએ? કામ કરતા સારા, શરીર સારું, એક્ટિવિટી, જવેલરી, એની તો વાત જ જવા દે. કેમ કે અમારું બગસરાએ માર્કેટ આખું તૈયાર કરી મેરેજ પેલા તો એવા કમિટમેન્ટ આપતા હતા, પગલી એકવાર આવી તો જો. અત્યારે ફેમસ બગસરા. કોમ્પ્રોમાઇઝ, સારું શિક્ષણ, ત્યાં તો આપણે ત્યાં સુધી વહી જાય છીએ કે છોકરાઓમાં કઈ કઈ છે તો આગળ વધશે. મહાત્મા ગાંધી સરકારી સ્કૂલમાં ભણ્યા હતા, કોઈ રાષ્ટ્રપિતા બની ગયા હતા. લાગે છે આજે વગર પૈસે છોકરો આગળ વધે એવું પોસિબલ નથી. દાન પુણ્ય, ખરેખર આપણે નજીક પુણ્ય કરતા હોય, દાન કરતા હોય તો અંદર કંઈક થાય ને, પણ ખરેખર આપણે જ જરૂર વધી છે. આ અરિયાલિટી સ્વીકારો તો બી મળે, ના સ્વીકારો તો બી મળે. 8 વર્ષ પહેલા મારી આ પરિસ્થિતિ હતી, પણ અહીંયા આ બેઝિક, અગર તમે તમારા 5 ડ્રીમ્સ તમારી નજર સામે નથી ને તો તમને કામ કરવાનું જે પ્રેરણા તો ફાયર ફોર્સ છે, મતલબ છે આગ મળવી જોઈએ ને, એ નહીં મળે. એટલે આપણે સિસ્ટમનો અમલ નહીં કરી શકીએ. હું નથી કહેતો આજ, પણ તમારા 5 ડ્રીમ્સ આજે તમારી ડાયરીના પહેલા પેજ ઉપર લખાઈ જવા પડે. કેટલા? મિનિમમ 5, શોર્ટ ટર્મ, મિડલ અને લોંગ. આવતા 5 વર્ષમાં મારું કેવું મકાન છે, કેવી ફેસિલિટી નું જીવતો હોય, આજનું પ્લાનિંગ મારી પાસે તૈયાર છે, ડેટ સહિત. અને જે મારા ડ્રીમ્સ ફૂલફિલ થયા છે ડેટ સહિત જ ફૂલફિલ થયા છે. જ્યારે મને પહેલું પૂછવામાં આવ્યું હતું નો બોસ, તમે જો એ સફળ કઈ રીતે થયા, લક્ષ્ય જેને કહીએ ને આપણે લક્ષ્ય બનાવ્યું હતું, ગોલ. ગોલ મતલબ શું? જે તમારું ડ્રીમ છે એની પર ડેટ લાગે ને આને કહેવાય ગોલ. અને જ્યારે ડેટ લાગે ને એ જ માણસને મળે છે. મને જ્યારે પૂછવામાં કે નો બોસ તું કેશો, નોકરી ક્યારે છોડવી છે? તારા હાથ પગ હાલતા બંધ થાય ત્યારે નોકરી છૂટી જ જવાની છે ને, નો બોસ જ કહેવાય ને. પણ કામનું શું? જ્યારે મારું શરીર કામ ન કરે, નોકરી છૂટી ગઈ, કામનું શું? મને ત્યારે કહેવામાં આવ્યું હતું કે નોકરી ક્યારે છોડવી છે એની પર ડેટ વાય. ખરેખર હું તમને કહું ને કે 6 મહિના દૂરની ડેટ મારી હતી અને ત્યારે જે મારા માઇન્ડની અંદર જાદુ થયો ને એ જ કમાલ થયો. જ્યારે મેં ડેટ મારી 6 મહિના બાદ મારે નોકરી છોડવી છે તો પહેલો પ્રશ્ન મારા મગજમાંથી એ આવ્યો કે આજે હું નોકરીમાંથી 17,500 કમાઉં છું, છોડી ક્યારે શકું? 17,000 પ્લસ ઇન્કમ થાય ત્યારે પહેલો જવાબ કોઈને, પ્રશ્ન કોઈને કર્યો? માઇન્ડે. નોકરી ક્યારે છોડી શકું પ્રશ્ન એને કર્યો, જવાબ એને જ આપ્યો ને કે 17,500 પ્લસ. તો બીજો જવાબ અંદરથી એવું નીકળ્યો, ભાઈ 17,500 કેવી રીતે કમાય સ્ટેટસમાં? કેટલું ટર્નઓવર નાખવું પડે, ટર્નઓવર નાખવા માટે કેટલા ડિસ્ટ્રીબ્યુટર બનાવવા પડે, એ ડિસ્ટ્રીબ્યુટર બનાવવા માટે કેટલા લોકોને પ્લાન બતાવવો પડે, પ્લાન બતાવવા માટે કેટલા લોકોનું લિસ્ટ બનાવવું પડે. પણ ક્યારે બન્યું? ડેટ લાગી. કદાચ તે દિવસે ડેટ ના લાગી હોત ને તો આજની તારીખમાં હું નોકરી કરતો હોત. તમને એક એક્ઝામ્પલ આપું, ઉદાહરણ આપું. આપણા ઘરે મેરેજ હોય, 6 મહિના દૂર મેરેજ છે, ડેટ આવી ગઈ છે, બધી તૈયારી કરી લઈ છે ને, પણ સમજો મહિના પછી જ મેરેજ છે, ડેટ નથી આવી, કોઈ તૈયારી થાય છે?
વિચારો તો મતલબ શું? ડેટ મતલબ એક તમારો ગોલ બની ગયો છે અને વિધાઉટ ડેટ મતલબ તમારો ગોલ નહીં, તમારું સપનું છે. તો અહીંયા તમે નેટસપમાંથી જે મેળવવા માંગો છો એ તમારું સપનું છે તો પોસિબલ નથી. અગર તમારો ગોલમાં કન્વર્ટ કરી નાખો છો તો એ 100% ગેરંટી સાથે પોસિબલ છે. તો તમે તમારા જે 5 ડ્રીમ્સ લખો છો એની પાછળ ડેટ મારો કેટલા સમયમાં મેળવવું છે અને એને અનુરૂપ પ્લાન બનાવો. ગેરંટી સાથે તો તમને સમય વધશે નહીં. તમારે જે સમયમાં જે તમારો ગોલ પૂરો કરવાનો છે એના જેટલો સમય તમે માપેલો છે એનાથી ઓછો સમય લાગશે અગર ડેટ લાગી છે તો. તો કેટલા લોકો આજે એગ્રી છે કે આજના દિવસમાં કમસે કમ 5 ડ્રીમ્સ એની ડાયરીમાં આવી જશે? બાકીના લોકોને પૂરા નથી કરવા. વેરી ગુડ, એમના માટે જોરદાર તાળી. મતલબ તૈયાર છે એના. જેટલા લોકોના હાથ ઊંચા નથી થયા એમના ડ્રીમ્સ એમની પાસે તૈયાર છે, એવું ને? અને જેના હાથ ઊંચા થયા છે આજ સુધીમાં તૈયાર થયા. કદાચ તમને ડ્રીમ્સ યાદ ન આવે તો ઘરે જઈને પૂછજો બાળકોને, બેટા તારે શું જોઈએ છે? તે તરત કહે. મમ્મી પપ્પાને પૂછો હું અપેક્ષા છે અમારી પાસે તમારી કે છે. લાઈફ પાર્ટનરને પૂછો, તમે તમારા ફેમિલી મેમ્બર હસબન્ડને પૂછો, બધાની બધા ઉપર અપેક્ષા હોય જ છે. અને એ પૂછશો તો તમને જવાબ મળશે કે હું જોઈએ છે. તો આજે જે કોમ્પ્રોમાઇઝ નામની વસ્તુ છે ને એ અગર જિંદગીમાંથી કાઢવી છે તો આસાન રસ્તો છે કે તમારા ડ્રીમ્સ ગોલમાં કન્વર્ટ કરો. બરાબર છે? હવે સપનાઓ પૂરા કરવા માટે અગર તમે ગોલમાં કન્વર્ટ કરી નાખ્યા છે એટલે સીધા આવી જશે નહીં, પછી એની ઉપર કામ કરવાનું. મેં આગળ કીધું હતું 95% તમારે ધ્યાન આપવાનું છે શા માટે નેટસપ કરવું, માત્ર 5% કામ કરવાનું છે કેવી રીતે નેટસપ કરવું. પણ મોટા ભાગના લોકો ઉલટું કરે છે. કોઈના 5% હોય છે યા તો નથી હોતા ડ્રીમ્સ, 95% યા તો 100% હું બની ગયો બીજાને બનાવી બનાવવાનો ધંધો ચાલુ. પછી હું 5-10 ને બનાવી આવે, એને ખબર ન હોય હમકા પૈના, આપણને ખબર ન હોય શું કામ પૈના, પછી બધા હરખા બની ગયા, ખબર જ નથી. એવું આપણે નથી થવા દેવાનું. આપણે નેટસપ શા માટે? કેમ કે આપણો બિઝનેસ શેનો છે? લોકો આપણી જોડે આવે છે ને, અને આપણે જે કામ કરીએ એ આપણી ડાઉન લાઈન કરવાની છે. બરાબર ને? રાઈટ? તો કોપી જ ગલત જશે તો ગલત જ પરિણામ આવે ને. તમને માર્કેટમાં એવા ઘણા બધા લોકો મળશે 500 ની ટીમ હતી, 1000 ની ટીમ હતી. આપણે શું થાય? 1000 બનાવ્યા પછી કાંઈ નહીં, પણ 1000 જ આવે. એટલે મનુષ્ય જાતિની ઉત્પત્તિ આપણા પૂર્વજો વખતે જોઈએ શેમાંથી છે? એ તો માસ્ટર યાર કોપી કરવા. તો પછી અહીંયા તો ટેકનોલોજીના યુગને આપણે તો એટલે બહુ રાઈટ કોપી કરીએ છીએ. મારા અપ્લાયને કાંઈ નથી કર્યું, 500 નો 1000 નો શેક આવ્યો તો પછી એ શું કરે? સમજાય તમારો કહેવાનો મતલબ? અથવા તો તમે ખાલી નકરા જોડ્યા જ કરવામાં લાગ્યા, એ જોડ્યા જ કરશે, અંતે બંને થાકી જશું. પર્પઝ નહીં હોય, ફોકસ નહીં હોય, ગોલ નહીં હોય તો ક્યાંક તો ઊભું રહેવાનું છે ને. પાર્ક હોટલ ઘરેથી નીકળ્યા નક્કી નહોતું તો ક્યાંક તો તમે ઊભા જ રહેવાના હતા. સમજાય તમારો કહેવાનો મતલબ? અરે આજ આખો દી હાલ્યા કરત તો પાર્ક નક્કી ન હોત તો શું કરત? છેલ્લે તો તમે થાકવાના જ હતા ને. તો અહીંયા અગર તમારો ગોલ નક્કી નથી, મહિને 2 મહિને 4 મહિને 6 મહિને 12 મહિને, અંત તો એનો ત્યાર છે ઊભું રહેવાનું. તો એના માટે તમારા ગોલ બનાવ્યા પછી એને પ્રાપ્તિ કરવા માટે બીજું લિસ્ટ બનાવવાનું છે, લોકોની યાદી. તમે તો મોટા ભાગના લોકો લિસ્ટ બનાવતા નથી અને સીધા શું કરે છે? હું બની ગયો પછી ક્યાં જાય? કાકા મામા દાદા નજીકના વ્યક્તિ પાસે. અને ત્યાં જઈને આપણે વાત શેની કરીએ? શેની વાત કરીએ? પેલા તો હેલ્થ કેરની ઉપાડીએ, એટલે ઓલા આપણે પગથી લઈને માથા સુધી પેલા કહે આ મારો ડોક્ટર કેદી બની ગયો. પછી માને આપણી વાત, આપણે સારી રીતે જાણતો હોય, માને આપણી વાત નહીં. પછી બીજી વાત કરીએ
ખેતીમાં, ખેતીની. તમે તો કદાચ ખેતી કરી છે, મને તો ખબર નથી, પણ મેં તો ખેતી નથી કરી, એટલે મને તો એવું કીધું તને ખેતા શું ખબર પડે છે? ખેતી નહોતા બોલ્યા, બોલો. હે 8-10 જણા ના પાડતી એટલે શું થાય? હે ગલત જગ્યાએ આવી ગયો, ગલત જગ્યાએ આવી ગયો. હે ને ભૂલ કોની છે? આપણી. કેમ કે જ્યાં તમે ગયા નહીં, બધા પહેલા એ જ પ્રકારના લોકો હતા, નીચે ખેંચવા વાળા, અને ત્યાં જઈને જ આપણે પહેલા ભરાવ. તો લિસ્ટ બનાવવું મતલબ બનાવો, કોઈ લિસ્ટ બનાવવા માટે કોઈ શોર્ટકટ નથી. જે લોકો લિસ્ટ નથી બનાવતા એ આજ નહીં તો કાલ પરિણામ એનું ખરાબ જ ભોગવશો. અને જો તમે લિસ્ટ બનાવશો, લોકોની યાદી તૈયાર કરશો, અમારી આખી વર્કિંગ સિસ્ટમમાં તમને કેટલું મોટું સપોર્ટ કરશે કે એક ડાયરી એવી વસાવવાની છે 100, 200, 150 રૂપિયા. નોટબુક નહીં, હું ક્યારે નથી કહેતો નોટબુકમાં તમે લખાણ કરો. કમસે કમ તમે કરોડપતિ બની જાવ ત્યાં સુધી ઈ લિસ્ટ તમારી પાસે, ઈ મતલબ ડાયરી તમારી પાસે રહે ને, એવી ડાયરી લેવાની છે આજના દિવસે. ડાયરી 10-20 રૂપિયા વાળો સોંપડો નહીં. તમે જો 15,000 મહિને કમાવાળો કરિયાણાની દુકાન વાળો કેવું પાકા પુઠાનું રોજમેર રાખે, મહિને 15-20,000 રૂપિયા. અને આ કરોડો કમાવા છે તો 10 રૂપિયા વાળી નોટબુક લઈને આટો મારી. વિચારો, દુઃખદ ઘટના છે. બિઝનેસમેન બનવું છે, કરોડો રૂપિયા કમાવા છે, અને ડાયરીમાં લઈને આટા મારે. તો આજે પહેલા ત્યાંથી તમે શરૂઆત કરો. પાકા પુઠાનું સારી ડાયરી 150-200 રૂપિયા કંપનીએ બનાવી છે, સ્ટોક પોઈન્ટ પર અવેલેબલ નથી, પણ તમે સારી સ્ટેશનરીમાં જાઓ, સારી ડાયરી લો, તમે કરોડપતિ બનો ત્યાં સુધી તમારી સાથે એવી. અને એના પહેલા પૂજ ઉપર 5 ડ્રીમ્સ લખો, અને પછી તમારા લોકોની યાદી તૈયાર કરવાની છે. કઈ રીતે યાદી તૈયાર કરવાની છે? રેગ્યુલર કરતા હોય એવી રીતે નહીં. પહેલા ક્રમ પાડો, 1 2 3 4 5, નામનું ખાનું, મોબાઈલ નંબર, એડ્રેસ, વ્યવસાય શું કરે છે અને તમારા રિલેશન શું છે, અને પાછળ 4-5 કોલમ ખાલી રહેવો. કેમ તમે જ્યારે મળશો ત્યારે જવાબ આપે એમાં લખવો જોશે. તો આ ડાયરી મેન્ટેન કરવાની છે. મિનિમમ હું જાજા નથી કહેતો, 100 નામ લખો, ખાલી 100 નામ. ક્યાંય ગોતવા જવા પડે છે? 100 કરતા વધારે મોબાઈલમાં છે, અને આપણા મેરેજમાં કેટલી કંકોત્રી બેઠી છે? આપણા ઘરે કોઈના મેરેજ હોય કેટલા કાર્ડ બાકીએ છે? મિનિમમ 200, 300, 500 કોને આપીએ છે? રોડ ઉપર સગા સંબંધી, હે ને? પણ તમે જો કાર્ડ બાંટ્યા લગ્ન પ્રસંગમાં, કોઈ એવા વ્યક્તિ છે સીધા કાર્ડ બનાવીને ભાગમાં નીકળી ગયા? હું કામ કર્યું હતું? એટલે લાંબી લિસ્ટ બનાવ્યું લિસ્ટ. શા માટે લિસ્ટ બનાવ્યું? એના મેન વ્યક્તિ મતલબ જે રિલેટિવ છે બધા ઈ બધાને વળગતા હતા, પણ લિસ્ટ બતાવવાનો પર્પઝ શું હતો? મેરેજમાં ઇન્વાઇટ કરવા માટે, બરાબર, પણ ઇન્વાઇટ કરવા માટે તમારે એને એનાલિસિસ કરવાનું હતું. કોને એકનું કહેવાનું છે, કોને બેને કહેવાનું છે, કોને સર્વોને કહેવાનું છે. પહેલું કારણ હતું આ એનાલિસિસ, લિસ્ટ એનાલિસિસ. બીજું એમાં કારણ હતું રૂટ નક્કી કરવા માટે. તમે કયા ગામમાં દેવા જવા માટે. અરે યાર, ઘરના પૈસે લાડવા ખવડાવવાના છે તોય લિસ્ટ બનાવીએ છે. અહીંયા કરોડો કમાવા મળે છે ત્યાં લિસ્ટ શું બનાવવું? આ લિસ્ટ એટલા માટે બનાવવાનું છે. લિસ્ટ બનાવ્યા પછી તમારે એને એનાલિસિસ કરવાનું છે. શું એનાલિસિસ? CBA. C મતલબ ક્લોઝ. તમારા ક્લોઝ કોણ છે એની આગળ તમે C લખો. B મતલબ બોલ્ડ. બોલ્ડ એની આગળ B લખો. A ફોર અચીવર્સ. અચીવર્સ ની આગળ A લખો. જે તમે 100 વ્યક્તિનું લિસ્ટ બનાવો છે ને, પછી એને સીધું કામમાં નથી જવાનું, એને એનાલિસિસ કરવાનું છે. એની ઉપર તમારે ફોકસ કરવાનું છે. આમાં આપણો ક્લોઝ કોણ? દરેક વ્યક્તિ પાસે 4-5 વ્યક્તિ ક્લોઝ હોય કે ન હોય? અને ક્લોઝ ને ખાલી તમે એમ કહો ભાઈ તારે 9,000-7,000 રૂપિયા આપવાના છે, તો આપે કે ન આપે? હે 4-5 તો હોય ને. અને જો તમારી પાસે 4-5 ક્લોઝ વ્યક્તિ નથી તો વ્યવહારમાં કંઈક ફેર કરવા જેવો ખરો? દવા કરવાની એની જરૂર પડશે, એટલાની તો જરૂર પડશે. તો ઈ ક્લોઝ પહેલા એની પાસે જાઓ. આપણે એનું હાલું ઈચ્છીએ છે ને, તો 4 વ્યક્તિ તમારા ડિસ્ટ્રીબ્યુટર બને તો તમારો ચેક આવે કે ન આવે? પછી તમે B પાસે જાઓ. B મતલબ બોર્ડ. એને તમારે થોડી સાબિતી આપવી જોશે તમારી. એને દિનેશભાઈના શેકથી કોઈ મતલબ નથી, તમારા અપલાઈનના શેકથી કોઈ મતલબ નથી. તમે
કમાવો છો કે નહીં એની સાબિતી જોઈશે.